મમ્મી ચા થઈ ગઈ છે, ચલો ચા નાસ્તો આપણે કરી લઈએ. હા આવું છું, જાઓ હા મમ્મી હરકો નાસ્તો કર્યો ને તમે? હા હા ખાઈ લીધું. હું શું કઉ છું, બપોર જમવામાં શું બનાવું? તમારે જે ખાવું એ બનાવજો, મારે બધું ચાલશે તમારે. અરે ના મમ્મી, તમે કહો ને ઈ જ બનાવવાનું છે. દાળ ભાત શાક રોટલી બનાવી દેજે. હા તે સારું મમ્મી, દાળ ભાત શાક રોટલી, તમારા માટે શીરો બનાવીશ. તમને ભાવે છે ને બધું, તમને પસંદ જ બનાવીશ. કિસ્સો એક વાત કહું, હા મમ્મી બોલો ને. તું કેટલી સારી છે. આજકાલ તો છે ને વહુઓ સાસુને પૂછે નહીં, એ ખાવાનું હરખું ના આપે, અને તું તો કેટલું મારું ધ્યાન રાખે છે. દરેક વસ્તુ મને પૂછીને મારું આવતું જમવાનું બનાવસ. અને મારી દીકરી હોત ને તોય કદાચ મારું આટલું ધ્યાન ના રાખત, એટલું મારું ધ્યાન રાખે છે તું. મમ્મી એમાં કઈ અમે તમારી ઉપર દયા કે ઉપકાર નથી કરતા, હું મારા સ્વાર્થ માટે આ બધું કરું છું. તારો સ્વાર્થ? આમાં તારો શું સ્વાર્થ? અરે મમ્મી, જેમ ગઢપણમાં રહેવા માટે આપણે પૈસાની જરૂર પડે ને, એમ પ્રેમની પણ જરૂર પડે. અત્યારે મારો દીકરો મને તમારી સેવા કરતો જોવે તો એને એમ થાય ને કે ગઢપણમાં મારી માની મારે પણ આવી રીતે સેવા કરવી પડે એમ. તો હું ઈ સ્વાર્થથી તમારી સેવા કરું છું. સ્વાર્થ નહીં, પણ મારો દીકરો પણ ઈ જોઈને શીખશે કે આપણે બાનું હું જેવું ધ્યાન રાખું છું એવું ધ્યાન એ પણ મારું રાખશે, અને એની વહુ આવશે તો એને પણ કહેશે ધ્યાન રાખવાનું. અને એ તો ભગવાન, જો હું જેવું તમારી સાથે વર્તન કરીશ ને એવું વર્તન મારી સાથે પણ થશે. એટલે હું ઈ વિચારીને તમારું ધ્યાન રાખું છું. સાચી વાત છે. હું કીશું, છોકરાઓ જેવું જોવે છે ને એવું જ શીખે છે, અને આપણે જેવા કર્મ કરીએ છીએ ને એવું જ આપણી સાથે પણ થાય છે. એટલે સાચી વાત છે, આપણે જેવું બીજા જોડે કરીએ એવું આપણી જોડે થાય. પણ કીશું, ખરેખર કહું, તું વિચારે છે ને એ વસ્તુ સાચી છે, પણ ઘણા લોકો આજે છે ને એ જે કરે છે એ વિચારતા નથી કે કાલે મારી જોડે પણ આવું થશે. મેં ઘણા બધાને જોયું છે એવું કે પોતાના સાસુને હેરાન કરતા હોય, ખાવા ના દેતા હોય, પણ એ નથી વિચારતા કે મારો દીકરો જોવે છે કાલ મારી સાથે પણ આ વસ્તુ થવાની છે. પણ આ વસ્તુ તારી સાચી છે. આપણે આપણા છોકરાઓ જે જોવે એને સંસ્કાર એવા મળે છે કે આપણે કરીએ છીએ ને એવું છોકરા જોઈને કરે છે, એટલે આપણા વર્તનથી છોકરાઓમાં પણ એવા સંસ્કાર આવે છે. એટલે તારી વાત તો સાચી છે. હું કીશું, અને આવી રીતે તારા જેવું જો બધા સમજે ને તો મા બાપને કદાચ ઘરડા ઘરમાં ના જવું પડે ને હેરાન રાખવું પડે. સાચી વાત છે. કઈ નહીં મમ્મી, ચલો હું જમવાનું બનાવી દઉં, પછી આપણે આગળ બેસીને વાતો કરીએ. અને મને તો એવું લાગતું જ નથી કે મારા ઘરમાં વહુ છે, જાણે મા દીકરી રહેતા હોય એવું જ લાગે છે. મમ્મી જાઓ તમે બેસો, હું જમવાનું બનાવી દઉં. સારું.